હેલો ફ્રેન્ડ, આપનું સ્વાગત છે અમારી ચેનલ એજ્યુકેશન ગુરુજીમાં. અત્યારે આપણે અહીંયા આ વિડીયોમાં સ્પોકન ઇંગ્લિશ સિરીઝનો પ્રેક્ટિસનો છઠ્ઠો વિડીયો જોઈશું. પ્રેક્ટિસના 1 થી 5 વિડીયો ઓલરેડી મેં ચેનલ પર મૂકી દીધા છે. તમે ના જોયા હોય તો જોઈ લેશો. તો ચલો આજનો વિડીયો શરૂ કરીએ. આજના વિડીયોનું પહેલું વાક્ય છે, હું એક વિનંતી કરું. તમારે એવું કોઈને કહેવું છે તો તમે આવી રીતે કહીશો, મે આઈ મેક અ રિક્વેસ્ટ. બીજો ક્વેશ્ચન જોઈશું, હું તમારી સમક્ષ એક સૂચન મૂકું. તમારે આવો ક્વેશ્ચન કરવો છે કોઈને તો આ રીતે તમે સવાલ પૂછી શકો, મે આઈ પ્લેસ અ પ્રિપોઝિશન બિફોર યુ. ઓકે મિત્રો, આગળ જઈશું. મેં કરેલી વિનંતી અનુસાર તમે કરશો. તમારે આવી રીતે કોઈને કહેવું છે તો ઇંગ્લિશમાં કઈ રીતે કહીશું? તો કહીશું, વિલ યુ ડુ અ રિક્વેસ્ટેડ બાય મી. ઓકે, મેં કરેલી વિનંતી અનુસાર તમે કામ કરશો. આગળ જઈશું, મારી વિનંતી તમે સ્વીકારશો. ઇંગ્લિશમાં કોઈને પૂછવું છે તો આ રીતે પૂછાય, વિલ યુ એક્સેડ ટુ માય રિક્વેસ્ટ. વિલ યુ એક્સીડ ટુ માય રિક્વેસ્ટ, આ રીતે પૂછી શકો. આગળ જોઈશું, એક સૂચન પર વિચાર કરવાની તમને વિનંતી કરું. તો એનું ઇંગ્લિશ થશે, મે આઈ રિક્વેસ્ટ યુ ટુ કન્સિડર અ સજેશન. ઓકે, આગળ જોઈશું મિત્રો, મારી વિનંતી તમે મંજૂર રાખશો. તો ઇંગ્લિશમાં કઈ રીતે કહેવાય? કહીશું, વિલ યુ ગ્રાન્ટ માય પ્રેયર. આગળ જોઈએ, એક વિનંતી કરીને તમને તકલીફમાં મૂકું. તમારે ઇંગ્લિશમાં કોઈને પૂછવું છે તો આ રીતે પૂછાય, મે આઈ ટ્રબલ યુ વિથ અ રિક્વેસ્ટ. ઓકે, આગળ જઈશું, તમે મારું સૂચન સ્વીકારશો. તો ઇંગ્લિશમાં કઈ રીતે પૂછશું? તો પૂછશું, વિલ યુ એક્સેપ્ટ માય પ્રપોઝલ. ઓકે, આગળ જોઈએ, એમાં તે વળી ભૂલ જ ક્યાં છે? એમાં તે વળી ભૂલ જ ક્યાં છે એવું તમારે કોઈને પૂછવું છે તો આ રીતે પૂછશો, વોટ મિસ્ટેક કેન યુ ફાઇન્ડ ધેર. વોટ મિસ્ટેક કેન યુ ફાઇન્ડ ધેર, મતલબ કે એમાં તે વળી ભૂલ જ ક્યાં છે. ઓકે, આગળ જઈશું, તમારી ભૂલ મારી ભૂલ તરીકે તમે ઠસાવી દેવા માગો છો. મતલબ કે બેસાડી દેવા માગો છો. તમારી ભૂલને મારી ભૂલ તરીકે તમે એને બેસાડી દેવા માગો છો. તો એનું ઇંગ્લિશમાં કઈ રીતે કહેવાશે? કહેવાશે, ડુ યુ વોન્ટ ટુ પાસ ઓફ યોર મિસ્ટેક એઝ માઇન. ઓકે મિત્રો, આગળ જોઈશું, જે ભૂલ તમારી છે તે મારી ભૂલ તરીકે મારે શા માટે સ્વીકારી લેવી જોઈએ? તો કોઈ ભૂલ તમને એ પોતાની ભૂલ તમારી ભૂલ તરીકે સ્વીકારવા કહે છે તો તમારે પૂછવું છે ઇંગ્લિશમાં તો આ રીતે પૂછી શકો, વાય શુડ આઈ એડમિટ અ મિસ્ટેક વિચ ઇઝ યોર્સ. તમારી જે મિસ્ટેક છે એને હું મારી ભૂલ શા માટે સ્વીકારી લઉં. બરાબર, આગળ જોઈશું, જે સાચું નથી તે હું કેવી રીતે સ્વીકારું? જે સાચું નથી એ હું કઈ રીતે સ્વીકારું? તો ઇંગ્લિશમાં કહેવાય છે, હાઉ કેન આઈ એડમિટ વોટ ઇઝ નોટ ટ્રુ. બરાબર, આગળ જોઈશું, જે અસત્ય છે તે અસત્ય છે તેને હું સત્ય તરીકે કેવી રીતે સ્વીકારું? તો એનું ઇંગ્લિશ થાય, વોટ ઇઝ અનટ્રુથ ઇઝ અનટ્રુથ. હાઉ કેન આઈ એડમિટ ઇટ એઝ ટ્રુ. ઓકે, આગળ જોઈશું, તમારી પોતાની ભૂલ કબૂલ કરવાથી તમને શું નુકસાન છે? તો ઇંગ્લિશમાં કહીશું, વોટ ડુ યુ લૂઝ બાય એડમિટિંગ યોર મિસ્ટેક. ઓકે મિત્રો, આગળ જઈશું, તેને મળવાથી ફાયદો શો? તેનું ઇંગ્લિશ થાય, વોટ્સ ધ યુઝ ઓફ મીટિંગ હિમ. ઓકે, આપણે એને શા માટે મળવું જોઈએ? વાય શુડ વી મીટ હિમ. આ રીતે થાય. આગળ જઈશું, તમે મને ક્યારે ફરી મળશો? તમે મને ફરી ક્યારે મળશો? તેનું ઇંગ્લિશ થાય, વેન વિલ યુ સી મી અગેન. આગળ જઈશું, હવે પછીની આપણી મુલાકાત ક્યારે? વોટ ઇઝ અવર નેક્સ્ટ મીટિંગ. આગળ જઈએ, હવે આપણે ફરી ક્યારે મળીશું? વેન ડુ વી મીટ નેક્સ્ટ. હવે આપણે ફરી ક્યારે મળીશું? તો ઇંગ્લિશ થાય, વેન ડુ વી મીટ નેક્સ્ટ. ઓકે, આગળ જઈશું, હવે પછીની આપણી મુલાકાત ક્યારે થશે? વેન વિલ અવર નેક્સ્ટ મીટિંગ ટેક પ્લેસ. આવી જઈશું, એમાં ગેરવાજબી શું છે? તેનું ઇંગ્લિશ હશે, વોટ ઇઝ ઇમ્પ્રોપર ઇન ઇટ. ઓકે, આગળ જશે, એમાં અનુચિત શું છે? તેમાં થશે, વોટ ઇઝ અનફેર અબાઉટ ઇટ. આગળ જઈશું, એમાં તમને અયોગ્ય શું લાગે છે? તો એનું ઇંગ્લિશ હશે, વોટ ડુ યુ ફાઇન્ડ ઇમ્પ્રોપર ઇન ઇટ. આગળ જોઈએ, વાજબી વાતને શા માટે કોઈ પણ નકારી કાઢે? તો એનું ઇંગ્લિશ તમે આ રીતે પૂછી શકો, વાય શુડ એનીવન સે નો ટુ અ રિઝનેબલ પ્રપોઝલ. ઓકે, આગળ જોઈશું,
તમારા કહેવતનો અર્થ એ છે કે જે બધું તમે કહો તે બરાબર અને હું કહું તે ખોટું. હવે આ તમારે ઇંગ્લિશમાં કહેવું છે તો કઈ રીતે કહેશો? ડુ યુ મીન ટુ સે ધેટ ઓલ ધેટ યુ સે ઇઝ ફેર એન્ડ ઓલ ધેટ આઈ સે ઇઝ અનફેર? ઓકે, આગળ જઈશું. તમારે કઈ ટીકા કરવાની છે? હાઉ યુ મે રિમાર્ક્સ ટુ ઓફર. ઓકે, હાવ યુ એની રિમાર્ક્સ ટુ ઓફર એટલે કે તમારે કઈ ટીકા કરવાની છે. આગળ જઈશું. તમારે કંઈ કહેવાનું છે? ડુ યુ હેવ એનીથિંગ ટુ સે. તમારે કંઈ કહેવું છે તો પણ આવું થાય કે ડુ યુ હેવ એનીથિંગ ટુ સે. ઓકે, આગળ જઈશું. આ બાબત વિશે તમે કંઈક કહેશો? વુડ યુ લાઇક ટુ સે સમથિંગ ઓન ધ મેટર. આ વાત વિશે કે આ બાબત વિશે તમે કંઈ કહેશો? વુડ યુ લાઇક ટુ સે સમથિંગ ઓન ધ મેટર. આગળ જઈશું. જે થઈ ગયું છે તે પર હતાશ શા માટે થવું? વાય ફીલ ડિસ્પોન્ડેન્ટ ઓવર વોટ હેઝ હેપન્ડ. ઓકે, આગળ જઈશું. એને માટે કોને માન નથી? હુ ડઝન્ટ થિંક હાઈલી ઓફ હિમ. ઓકે, આગળ જઈશું. મારે તેનાથી શું કામ બીવું જોઈએ? તો એનું ઇંગ્લિશ થાય વાય શુડ આઈ બી અફ્રેડ ઓફ હિમ. ઓકે, આગળ જઈશું. એ મને ગભરાવવી કેમ છે? એ મને ગભરાવી કેમ છે? તો એનું ઇંગ્લિશ થાય વાય શુડ હી મેક મી નર્વસ. આગળ જઈશું. એમાં હેપતાઈ જવા જેવું શું છે? તો એનું ઇંગ્લિશ થાય વોટ્સ ધેર ટુ પેનિક અબાઉટ. એમાં હેપતાઈ જવા જેવું શું છે? વોટ ધેર ટુ પેનિક અબાઉટ. આ રીતે ઇંગ્લિશ થાય. આગળ જઈશું. એમાં ગભરાવા જેવું શું છે? વોટ્સ ધેર ટુ બી સ્કેર્ડ અબાઉટ. બરાબર, સ્કેર્ડ એટલે પણ ગભરાવું જ થાય. આગળ જઈશું. તું આગળ વધતા ગભરાશે તો કામ કેમ ચાલશે? તો આનું ઇંગ્લિશ તમારે કહેવું છે તો આ રીતે તમે કહેશો ઇફ યુ હેવ કોલ્ડ ફીટ હાઉ વિલ ધ વર્ક ગો ઓન. ઓકે, આગળ જોઈએ મિત્રો. બીજું કોણ આટલું સરસ કરી શક્યું હોત? હુ એલ્સ કુડ હેવ ડન સો વેલ. ઓકે, આ રીતે વાક્ય થાય. આગળ જોઈશું. તમારી આવડત માટે કોને માન ન થાય? હુ વિલ નોટ થિંક હાઈલી ઓફ યોર સ્કેલ. આગળ જોઈએ. મેં એવું શું કહ્યું છે કે જેનાથી તમારી લાગણી દુભાય? વોટ હેવ આઈ સેડ વિચ વુડ હર્ટ યોર ફિલિંગ. આગળ જોઈએ. મારે તને તે કેટલી વાર ચેતવવું? હાઉ મેની ટાઈમ્સ શુડ આઈ વોર્ન યુ. આગળ જોઈશું. મારી ચેતવણીની તારા પર કોઈ જ અસર નથી. મારે તને કેટલી વાર ચેતવ્યા કરવો? હેઝ માય વોર્નિંગ નો ઓફ ઇફેક્ટ ઓન યુ? હાઉ મેની ટાઈમ્સ શેલ આઈ હેવ ટુ વોર્ન યુ. આ રીતે ઇંગ્લિશમાં તમે પૂછી શકો. આગળ જોઈશું. આ જે બની ગયું તે તને ચેતવણી રૂપ નથી? હેઝન્ટ ધીસ બીન અ વોર્નિંગ ટુ યુ. આ રીતે ઇંગ્લિશ થાય. આગળ જોઈશું. મારે કશી પણ ફરિયાદ શા માટે કરવી જોઈએ? વાય શુડ આઈ કમ્પ્લેન ઓફ એનીથિંગ. આગળ જોઈશું. એવું કેમ છે કે તમને કદી સંતોષ જ થતો નથી? તેનું ઇંગ્લિશ થાય હાઉ ઇઝ ઇટ ધેટ યુ આર નેવર સેટિસ્ફાઈડ. મતલબ કે એવું કેમ છે કે તમને ક્યારે સંતોષ થતો જ નથી? ઓકે, આગળ જઈશું. એવું શું છે કે જેથી તમે હંમેશ અસંતુષ્ટ રહો છો? તો એનું ઇંગ્લિશ થાય છે વોટ ઇઝ ઇટ ધેટ ઓલવેઝ મેક્સ યુ ફીલ ડિસસેટિસ્ફાઈડ. ઓકે, ડિસસેટિસ્ફાઈડ એટલે અસંતોષ હોવો. આગળ જોઈશું. એની સામે વાંધાઓ ઉઠાવવાથી તમને શો લાભ થશે? વોટ વિલ યુ ગેઇન બાય રાઇઝિંગ ઓબ્જેક્શન અગેન્સ્ટ. ઓકે, આગળ જોઈશું. તે આ કામ કરી શકશે? મને શંકા છે. વિલ હી બી એબલ ટુ ડુ ઇટ? આઈ હેવ માય ડાઉટ્સ. એ આ કામ કરી શકશે? મને શંકા છે. વિલ હી બી એબલ ટુ ડુ ઇટ? આઈ હેવ માય ડાઉટ્સ. ઓકે, આગળ જોઈશું. તમે એના પર શા માટે શંકા લાવો છો? તો એનું ઇંગ્લિશ હશે વાય ડુ યુ સસ્પેક્ટ હિમ. તો મિત્રો આ વિડીયોમાં આટલું જ હતું. તમને મારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો,
તમારા ફ્રેન્ડ્સ ફેમિલી મિત્રોને શેર કરો અને આવા જ વિડીયો આગળ તમે જોવા માગતા હોય તો અમારા ચેનલને સબસ્ક્રાઈબ કરો. જય હિન્દ, જય ભારત.